દાતાશ્રીનું સ્વાગત થઈ રહ્યું છે માન્ય પ્રમુખ શ્રી તેમજ મંત્રીશ્રી દ્વારા, ત્યારે આપણે જોરદાર તાળીઓના ગડગડાટ સાથે ભાઈ શ્રી ઇન્દ્રવર્ધનભાઈને સ્વીકારીએ. તેઓ આ કાર્યક્રમના દાતા તરીકે ખૂબ જ સહયોગ આપ્યો છે. આપ સાહેબનો ખૂબ ખૂબ આભાર. આ 3 લાખ રૂપિયા નિર્ધારિત જગ્યાએ ફિક્સ ડિપોઝિટ તરીકે મૂકવામાં આવશે અને એનું જે વ્યાજ આવે દર વર્ષે એ વ્યાજ ઇનામ વિતરણ માટે વાપરવામાં આવશે. તો આદરણીય શ્રી અરવિંદભાઈ પટેલ અને લીલાબેન સ્ટેજ ઉપર એમનું સન્માન થઈ રહ્યું છે ત્યારે ઉપસ્થિત થાય. માન્ય અરવિંદભાઈ સાહેબ તેમજ લીલાબેનનું સ્વાગત થઈ રહ્યું છે. ગિરીશચંદ્ર સુમાભાઈ પટેલ રહેણા કે જેઓએ આ મંડળને, આ ટ્રસ્ટને બહાર ગામ લેવા પાટીદાર સમાજને 5 લાખ રૂપિયાનું દાન એનાયત કરે છે. તાળીઓના ગગડાટથી વધારીએ. ગિરીશચંદ્ર સુમાભાઈ પટેલ સ્ટેજ ઉપર આવે, સાથે કૈલાસબેન પણ સ્ટેજ ઉપર આવે કે જેમનું સન્માન કરવાનું છે. ગિરીશચંદ્ર સુમાભાઈ પટેલ, પરેશભાઈ સોમાભાઈ પટેલ અને શોભનાબેનનું સ્વાગત કરવા માટે ગોગલપુરાના કૈલાસ અરે ચારુલતાબેનને વિનંતી કે તેઓ સ્ટેજ પર આવી પરેશભાઈ તેમજ ગિરીશભાઈનું સ્વાગત થઈ રહ્યું છે, તેમનું સન્માન થઈ રહ્યું છે. મિત્રો, ત્યારે ખૂબ જ જોરદાર તાળીઓના ગડગડાટ સાથે દાતાશ્રીઓને વધાવીએ. 5 લાખ રૂપિયા જેવી રકમ તેઓ અર્પણ કરી સમાજને ખૂબ આગળ લઈ જવાની નેમ સાથે તેમને આ દાન આપેલ છે. ધન્યવાદ દાતાશ્રીઓ. તો મોરવાના પટેલ મણીલાલ સોમાભાઈના પરિવાર તરફથી પ્રવીણભાઈ મણીલાલ અને રાજુભાઈ મણીલાલ પટેલ, નિરંજનાબેન અને દીપિકાબેન તરફથી 5,11,000 રૂપિયાનું દાન મળે છે. જોરદાર તાળીઓ મિત્રો. 5,11,000 રૂપિયા. શ્રી મનહરભાઈ દાજીભાઈ પટેલ, મનહરભાઈ દાજીભાઈ પટેલ ગોકળપુરા ઉપસ્થિત છે ને, 3 લાખનું યોગદાન આપે છે. તાળીઓના ગગડાટથી વધારીએ. મહેશભાઈ મંગળભાઈ બારગામ લેવા પાટીદાર સમાજ મોરવા ના સ્નેહ મિલનમાં અત્રે ડાકોર વ્યાસ બેઠકના ગુરુ મહારાજ ઉપસ્થિત છે. સાથે સાથે થિંક માટે આપણને પ્રોત્સાહન આપવા માટે અંકિતા મેડમ પણ ઉપસ્થિત છે. તેમજ અમારા સિનિયર જિલ્લા ખેતીવાડી અધિકારી શ્રી એમજી પટેલ સાહેબ. હવે આજ રોજ આ સ્નેહ મિલનમાં આપણે સૌ પાટીદાર સમાજના આગેવાનો છીએ અને આપણે અત્યારે સરકારમાં અને તમે જોતા હશો કે વાંચતા હશો, વિડીયોમાં સમાચાર આવતા હશે કે પ્રાકૃતિક ખેતી ને પ્રાકૃતિક ખેતી. તો પાટીદાર સમાજ હંમેશા ખેડૂતમાં બહુ આગળ પડતો રહ્યો છે અને ખેડૂતમાં હંમેશા એક આપણા ગુજરાત રાજ્યને મોખરે લઈ જવામાં બહુ જ આગળ પડતો થયો છે. તો આ પાટીદાર સમાજને અને અત્રે જે પણ તમે બહુ બેઠા છો તમામ ભાઈઓ તથા બહેનોને આજે પ્રાકૃતિક કૃષિ વિશે થોડીક આપણે ચર્ચા કરીએ. આપણે છેલ્લા 40 થી 50 વર્ષ દરમિયાન, છેલ્લા 40 વર્ષથી આપણે યુરિયા, ડીએપી એનો ઉપયોગ કરતા થયા છે. બરોબર છે ને? આની પહેલાની વાત કરીએ આપણે કે આપણા બાપ દાદાઓ જ્યારે ખેતી કરતા હતા ત્યારે યુરિયા ડીએપીનો ઉપયોગ કરતા હતા? નહોતા કરતા.
અને તમે એ પણ જોયું હશે કે અત્યારે જે પણ અનાજ આપણું ઉત્પાદન થાય છે અને એ સમયે અનાજ ઉત્પાદન થાય છે તો એ સમયે જેને આપણા બા કે આપણા દાદી કહેતા હશે કે તાર દાદા જેને આટલું આટલું અનાજ ગાડા ભરી ભરીને ઘરમાં લાવતા હતા અને આખું ઘર ભરાઈ જતું હતું કે નહીં? હતું કે નહીં મિત્રો? હતું કે નહીં? એ વસ્તુ આ મેં સાંભળેલું છે. મારા બાએ મને કીધેલું કે ભાઈ તારા દાદા જ્યારે પણ છે ને, હું અહીંયા નજીકનો જ છું, લુણાવાડા તાલુકાનો, બરોબર, લુણાવાડા તાલુકાનો વડતરી ગામનો જ છું. તો મારા દાદા પણ છે ને મગફળી કરતા હતા એ વખતે, અને મગફળી કે આખું ગાડા ભરી ભરીને ઘરે લાવતા હતા ને આખું ઘર ભરાઈ જાય. તો એ વખતે તો આપણે જેને યુરિયા ડીએપી ને બધું નતા નાખતા, તો એ સારું પાકતું હતું. તો એનું કારણ એક કે આપણને સવલત મળી. શેની? આપણને સવલત એની મળી કે આપણે સેન્દ્રિય ખાતરો ઘટાડી અને આપણે યુરિયા ડીએપી પર આવી ગયા. બરોબર? કારણ કે એ વખતે આપણા દાદાઓ બરોબર વાસીદું કરતા, ઘરે જઈને 4 થી 5 ઢોકર પણ આપણે ગાય ભેંસો પણ રાખતા, અને આ ગાય ભેંસો જે રાખતા એનું તમામ છાણ ગૌમૂત્ર તમામ વસ્તુ આપણા ખેતરમાં નાખતા. બરોબર? આપણે પણ જેને નાના હતા ત્યારે જેને ભણતા કે આ સેન્દ્રિય ખાતર એ ખેડૂતનું કાચું સોનું છે. સાંભળ્યું હતું કે નહીં? કાચું સોનું છે. બરોબર? એ કરતા હતા. પણ હાલમાં શું થયું કે આપણે એની પરથી રાસાયણિક ખાતર પર આવ્યા, અને રાસાયણિક ખાતર પર આવ્યા તો કેવું થયું કે આપણે દિવસે ને દિવસે એ કાચું સોનુંને ભૂલતા ગયા. દિવસે દિવસે આપણા સમાજમાંથી ગાય અને ભેંસની ધીરે ધીરે સંખ્યા ઓછી થતી ગઈ, અને હવે તો એવી સંખ્યા થઈ ગઈ છે કે નહીવત જેવી સંખ્યા થઈ ગઈ છે. અહીંયા ગાય ભેંસ કેટલાના ઘરે છે? ચલા હાથ ઊંચો કરજો. તો એ સારા પ્રમાણમાં છે. 40% જેટલી તો બહેનો ગાય ભેંસને જેને સારી રીતના જેને એમની સ્વસ્થ રાખે છે. બરોબર? તો ગાય અને ભેંસ અને ખેતી એ બંને એકબીજાની છે. ગાય ભેંસ વગર ખેતી ના ચાલે અને ખેતી વગર ગાય ભેંસ ના ચાલે. હવે આમાં શું થયું? રાસાયણિક ખાતરનો જે ઉપયોગ કરતા હતા ને આપણે, એનાથી શું થયું કે આપણે પહેલેથી વૈજ્ઞાનિક ધોરણે એક વસ્તુ નક્કી થયેલી છે કે ભાઈ 10 ટન છાણિયું ખાતર 1 હેક્ટરે આપવું. 10 ટન છાણિયું ખાતર. પણ દિવસે દિવસે આપણે છાણિયું ખાતરને સાઈડ પર રાખ્યું અને રાસાયણિક ખેતી પર વધી ગયા. અને રાસાયણિક ખેતીમાં એવું થયું કે જે 1 હેક્ટરે 2 થેલી યુરિયાની નાખવાની હતી, આજે આપણે 5 થી 6 થેલી યુરિયાની, કોઈ તો 10 થેલી યુરિયાની નાખે. કેમ? કારણ કે ક્વિક રિસ્પોન્સ આવે. જેવું ખાતર નાખ્યું નથી એવા 3 થી 4 દિવસમાં આપણો પાક લહેરાયો નથી. છે કે નહીં? પણ મિત્રો એક વસ્તુ એવી છે કે આપણે ખાતર નાખીએ છીએ, રાસાયણિક ખાતર નાખીએ છીએ, તો મેઇન વસ્તુ શું છે આપણી ખેતીમાં? ઓર્ગેનિક કાર્બન. શું છે? ઓર્ગેનિક કાર્બન, સેન્દ્રિય તત્વો. આ તત્વો આપણી જમીનમાં મુખ્ય ભાગ ભજવે છે. કેવી રીતના? કે આપણી જમીનમાં ઓર્ગેનિક કાર્બન વધારે હોય તો આપણી જમીન ફળદ્રુપ કહેવાય. બરોબર? અને જો આપણી જમીનમાં ઓર્ગેનિક કાર્બન ઓછો હોય તો આપણી જમીન ફળદ્રુપ કહેવાય નહીં. હવે જેને 40 થી 50 વર્ષમાં આપણે જે રાસાયણિક ખાતરનો ઉપયોગ કર્યો ને, એના લીધે સતત રાસાયણિક ખાતરનો જ ઉપયોગ કરતા ગયા, અને જે 10 ટન છાણિયું ખાતર દિવસ 1 હેક્ટરમાં નાખવાનું હતું એનો ઉપયોગ આપણે ક્રમશઃ ઘટાડી દીધો. એનાથી શું થયું કે રાસાયણિક ખાતરોથી આપણને જેને લીલોતરી તો થાય છે, પણ સામે સામે ઓર્ગેનિક કાર્બન આપણો દિવસે ને દિવસે ઘટતો ગયો. સારામાં સારી જમીન કોને કહેવાય કે જેનો 1 થી 1.5% ઓર્ગેનિક કાર્બન હોય. બરોબર? હવે આ ઓર્ગેનિક કાર્બન છે અત્યારે હાલમાં આપણે 0.6 થી 0.7 ઉપર આવી ગયો. કેટલા પર? 0.6 થી 0.7 પર. આનું કારણ શું છે કે આપણે સેન્દ્રિય તત્વો આપણી જમીનમાં નાખતા નથી, અને આ સેન્દ્રિય તત્વો ઓછા નાખવાથી આપણી જમીનો દિવસે ને દિવસે કડક થઈ. બરોબર? જમીન કડક થઈ, જમીનમાં જે પાણી ઉતરવું જોઈએ એ ઉતરતું નથી. ખરેખર સારી જમીન કોને કહેવાય? સિમ્પલ ઉદાહરણ છે. સારી જમીન એને કહેવાય
કે જેટલો પણ વરસાદ પડે એ તમામે તમામ વરસાદ આપણા ખેતરમાં જ અંદર ઉતરી જાય અને એક ટીપું પણ આપણા સીડાપાડાથી બહાર ના જાય એને સારામાં સારી જમીન કહેવાય. પણ ક્યારે? 1 થી 2 દિવસમાં જમીન પર પાણી ભરાઈ રહે એને સારી જમીન કહેવાય નહીં. બરોબર? હવે સેન્દ્રિય તત્વો ઓછા થયા અને રાસાયણિક ખાતરનો ભરપૂર ઉપયોગ થયો એટલે જમીન કોમ્પેક્ટ થઈ. કોમ્પેક્ટ થઈ એટલે પાણીનું ઉતાર ઓછો થઈ ગયો. બરોબર છે? હવે આપણી પાસે એવા કોઈ સાધન છે કે જે 15 ફૂટથી જમીનને ઉપર લાવે ને જમીન ઉપરની જમીનને નીચે લઈ જાય એવા આપણી પાસે સાધનો ખરા? કોઈની પાસે એવું મિકેનિકાઇઝેશન ખરું? બરોબર? વૈજ્ઞાનિકો પણ નથી શોધી શક્યા. એના માટે માત્ર ને માત્ર ઈશ્વરે આપણને અળસિયા નામના જીવ આપ્યા છે. આ જીવ પાસે એવી શક્તિ છે કે જે 15 ફૂટ નીચે જાય, 15 ફૂટ નીચેથી પાછા ઉપર આવે અને ઉપરથી પાછા નીચે જાય. એમ આપણી આખી જમીનને પોચીને ભરભરી બનાવે. બરોબર છે? અને સાથે સાથે શું થાય કે જમીનમાં વરસાદને પણ ઉતારે અને એ વરસાદ ઉતરે તો આપણા બોરના કૂવાના પાણીના તળ પણ વ્યવસ્થિત રહે. આજે આપણે શું થાય છે, 200 ફૂટ પર હતા, 100 ફૂટ પર હતા, એની પરથી 200 ફૂટ પર ગયા, 200 ફૂટ પરથી 300 ફૂટ પર ગયા. એનું કારણ શું કે આપણે જે પાણી મળે છે એ પાણી આપણી જમીનમાં ઉતરતું નથી. અને આ પાણી માત્ર ને માત્ર પ્રાકૃતિક કૃષિ થકી જ આવી શકે એમ છે. પ્રાકૃતિક કૃષિ થકી જ આપણા પાણીના તળ ઊંચા આવી શકે એમ છે. તેમજ અળસિયા પણ આપણી જમીનમાં આવી શકે એમ છે. કેમ? કારણ કે તમે જેવું યુરિયા નાખશો ને એવા અળસિયા ત્યાં નહીં રહે. અળસિયા ત્યાંથી પલાયન થઈ જશે ને બીજી જગ્યાએ જતા રહેશે. કારણ કે જ્યાં યુરિયા હોય, જ્યાં ડીએપી હોય, જ્યાં રાસાયણિક ખાતર હોય, ત્યાં એ ખાતર એ જમીનમાં ખેતરમાં અળસિયા હોય નહીં. અને અળસિયા ના હોય તો તમારી જમીન પોચીને ભરભરી થાય નહીં. અને માત્ર અળસિયા સિવાય કોઈ પણ એવી પદ્ધતિ નથી કે જેનાથી આપણે આપણી જમીનને પોચીને ભરભરી બનાવી શકીએ. તો આના માટે આપણા 5 આયામો છે પ્રાકૃતિક કૃષિમાં: જીવામૃત, ઘન જીવામૃત, વાપસા, મિશ્ર ક્રોપિંગ અને આચ્છાદન. આ 5 આયામોનો તમે જો વ્યવસ્થિત ઉપયોગ કરો તો ધીરે ધીરે તમારી જમીનનો ઓર્ગેનિક કાર્બન પણ વધશે અને સાથે સાથે તમારી જમીનમાં અળસિયાનું પણ વસ્તી વધશે, જેનાથી તમારી જમીન પોચીને ભરભરી થશે. પાણી જેટલું પણ પડે છે એ બધું જ જમીનમાં સમાઈ જશે અને સારામાં સારી ખેતી તમારે ત્યાં થશે. એનું ખાલી કારણ તમારે ઓર્ગેનિક કાર્બન વધારવાનું છે. અને ઓર્ગેનિક કાર્બન માત્ર ને માત્ર સેન્દ્રિય તત્વોથી જ આવશે, એના સિવાય ઓર્ગેનિક કાર્બન જમીનમાં આવશે નહીં. જેટલું પણ રાસાયણિક ખાતર વાપરશો દિવસે ને દિવસે તમારા જમીનનો ઓર્ગેનિક કાર્બન એટલો જ ઓછો થતો જશે. ઓર્ગેનિક કાર્બન રાસાયણિક ખાતરથી વધતો નથી. ઓર્ગેનિક કાર્બન માત્ર ને માત્ર સેન્દ્રિય તત્વોથી વધે છે. અને રાસાયણિક ખાતરથી આપણી પાક તો સારો થાય છે પણ દિવસે ને દિવસે આપણી જમીન કઠણ થતી જાય છે. એટલા માટે તમામ મિત્રોને મારી વિનંતી છે કે પ્રાકૃતિક કૃષિ પર આપણે અપનાવીએ અને પ્રાકૃતિક કૃષિ થકી આપણી જમીનોને સમૃદ્ધ બનાવીએ. નહીંતર આવનારો વર્ગ છે એ ખેતી કરી શકશે નહીં. બરોબર? અને આવનારો વર્ગ ખેતી નહીં કરી શકે તો જેને તમે જોવો છો અત્યારે કેટલી કોમ્પિટિશન છે, કેટલી બધી વસ્તી વધારો છે, કેટલી નોકરીઓની જેને અછત છે. અને એમાં ખેતી તો જેને આપણા માટે જેને સમૃદ્ધ હોય તો જેને જીવન ધોરણ ટકાવવા માટે બહુ જ આપણને આગળ લાવી શકે એમ. તો આ સાથે હું વિનંતી કરું છું કે જેને તમામ પ્રાકૃતિક કૃષિ અપનાવજો અને કંઈ પણ કામ હોય તો જેને હરેશભાઈને કહેજો તો એ થકી જેને હું તમને કોઈ પણ તાલીમ આપવાની હશે પ્રાકૃતિક કૃષિ કે રીતના 5 આયામો કરવા, એ આપણે જેને પછી તાલીમ ગોઠવીશું તમારા ગામમાં અને આપણે આગળ વધીશું. મને અહીંયા 2 શબ્દો બોલવાની તક આપી એ બદલ તમામનો ખૂબ ખૂબ આભાર. જય જય ગરવી ગુજરાત. હવે ખરેખર ધનવર્ષાની વાત કરીએ. નદીસર રૂડું ગામ, નદી કિનારે વસ્યું નંદ બાવાનું ગામ. ત્યાં જન્મ્યા અરવિંદભાઈ એબી પટેલ સાહેબ અને બૈલાલભાઈ પટેલ સાહેબ. તમને ધન્યવાદ છે
કે આ નદીસરની ધરતીને તમે ખરેખર 12 ગામની અંદર ઉજાગર કરી કે આ બંને ભાઈઓ તરફથી અને તેમના પુત્ર ડૉક્ટર શ્રી રીતેશ કુમાર અને ડૉક્ટર શ્રુતિબેન, શારદાબેન અને શોભનાબેન, આ બધા પરિવાર તરફથી તૈયાર થઈ જાઓ બરાબર તાલીઓ પાડવા માટે. ખરેખર 21,21,111 રૂપિયાનું દાન પ્રાપ્ત થાય છે. ધન્ય છે અંબાલાલભાઈ, ભૈલાલભાઈ. તમને 3 વર્ષ વરસી રહી છે ત્યારે તેમના સ્વાગત માટે ઉપસ્થિત મહેમાનો તેમનું સ્વાગત કરી રહ્યા છે. જોરદાર તાળીઓના ગડગડાટ સાથે વધાવીએ. આભાર દાતાશ્રી આપનો. 21 લાખ જેવી રકમ જ્યારે આ સમાજને મળતી હોય ત્યારે તેનો ખૂબ જ સુચારું આયોજન સાથે ઉપયોગ થશે અને આશીર્વચન મળશે અમને. ફાલ્ગુનીબેન હિરેનભાઈ પટેલ રહેણા, ઇન્દુબેન નગીનભાઈ પટેલ વક્તાપુરા, તેઓ સ્ટેજ પર આવશે. ફાલ્ગુનીબેન રોહિતભાઈ પટેલ અને ઇન્દુબેન નગીનભાઈ પટેલ. ખરેખર એ બધી વસ્તુ પથરા એક કરોડ રૂપિયાની બને છે અને નહેરનું પાણી પણ આવી ગયું છે અને ટૂંકા ગાળામાં રેણા ગામના એક વ્યક્તિ કરોડપતિ બની શકે છે. ત્યારે એમની એક ઉમેદ છે, એક ઈચ્છા છે કે એમના એ ભાઈના પિતાજી અને એ જે ભાઈ કમાય છે એમનું કહેવું એમ છે કે મારી માતાશ્રીના નામે કંઈક થવું જોઈએ. તો એ ભાઈના પિતાશ્રી રમેશભાઈ રાયજીભાઈ પટેલ લલ્લુભાઈ બાપુજી વાળા ગ્રુપમાં 25,25,25,225 રૂપિયાનું યોગદાન આપે છે. જોરદાર તાળીઓ પાડીએ મિત્રો. 25 લાખ રૂપિયા. એટલું જ નહીં, પણ આ આપણો સભાખંડ જે બનાવવાનો છે એ સભાખંડને અનુરૂપ બાંધકામ વખતે જે રકમ ખૂટશે એ રકમ સંપૂર્ણ આપવામાં આવશે. જેના કારણે આમંત્રણ પત્રિકાની અંદર પાઠવવામાં આવેલું છે કે 5-6 રૂમ જેટલું યોગદાન જેના તરફથી પ્રાપ્ત થશે એ વ્યક્તિ એની મરજી હોય કે ના હોય પણ આ ટ્રસ્ટી મંડળ જે નામ સૂચવે એ ખંડનું નામ રહેશે. આ એમની મધર સ્વર્ગસ્થ રમીલાબેન રમેશભાઈ પટેલ. ત્યારે આ જે સભાખંડ બંધાશે તેનું નામ 12 ગામ લેવા પાટીદાર સમાજ રમીલાબેન રમેશભાઈ પટેલ સભાખંડ તરીકે ઓળખાશે. તાલીઓના ગગડાટથી વધાવીએ. અરે ભાઈ, ધન્ય છે આ મોરવાની ભૂમિને કે સુકેલા શિવજી પણ બેઠા થઈ ગયા, મા ઉમિયા પણ એમ કે બધાને જોઈને ખુશ થઈ ગયા અને ધન વર્ષા વર્ષે છે. સંજયભાઈ તરફથી 25,25,000 ની રકમ જ્યારે મળી રહી છે મિત્રો, ખૂબ ખૂબ ધન્યવાદ સંજયભાઈ. બીજી વાત કહું તો સંજયભાઈ સમગ્ર શહેરા તાલુકાની અંદર દરેક બાળકોને સ્વેટર પણ દર વર્ષે દાન આપે છે. એ નિમિત્તે પણ એમનું જોરદાર સ્વાગત કરીએ, એમનું અભિવાદન કરીએ મિત્રો. શહેરા તાલુકાના અમારા તમામ પ્રાથમિક શાળાઓમાં દરેક બાળકોને સ્વેટરનું પણ તેઓ દાન આપી રહે છે. હવે નદીસર ફળદ્રુપ ભૂમિ તરફથી જમીન ફળદ્રુપ અને રસાળ ખેડૂત ભાઈઓ, ઉદ્યોગપતિઓ ઘણા બધા છે. તો સ્વર્ગસ્થ ચેતનભાઈ શંકરભાઈ પટેલ નદીસર, સ્વર્ગસ્થ કમળાબેન ચેતનભાઈ, સ્વર્ગસ્થ ચેતનભાઈ શંકરભાઈ પટેલ, સ્વર્ગસ્થ રમેશભાઈ ચેતનભાઈ પટેલ ના સ્મરણાર્થે પુત્રો
11,11,111 રૂપિયાનું દાન આપે છે. એમના વિનોદભાઈ એન પટેલ, મંજુલાબેન વિનોદભાઈ, નગીનભાઈ પટેલ, લીલાબેન નગીનભાઈ, મુકેશભાઈ એન પટેલ અને કુમુદબેન મુકેશભાઈ સ્ટેજ ઉપર સન્માન માટે હાજર થાય. અમિતભાઈ રમેશભાઈ પટેલ, ₹11,11,111 રકમ જ્યારે સમાજને પ્રાપ્ત થઈ રહી છે ત્યારે આપણું પણ દાયિત્વ બને છે કે આપણે પણ તેમને તાળીઓના ગડગડાટ સાથે વધાવીએ. નદીસર ગામના રહેવાસી તરફથી આપણને જ્યારે સમાજના ઉત્થાન માટે બહુ મોટી રકમ મળી રહી છે ત્યારે તેમનો ખૂબ ખૂબ આભાર માનીએ. આ કાર્યક્રમ થઈ રહ્યો છે એ ગામના નિવાસી અને હાલ સ્ટેજ ઉપર ઉપસ્થિત છે તેમના કમલેશભાઈના પિતાશ્રી સ્વર્ગીય જસુભાઈ સોમાભાઈ પટેલ તેમજ સ્વર્ગીય અંબાલાલભાઈ સોમાભાઈ પટેલ, તેઓના તરફથી સમાજના ઉત્થાન માટે ₹5,11,111 રૂપિયાની રકમ પ્રાપ્ત થાય છે. મિત્રો ખૂબ ખૂબ ધન્યવાદ. કમલેશભાઈ, લીલાબેન, હાર્દિકભાઈ, જીતુભાઈ, સ્નેહાબેન અને ઉર્વશીબેન સ્ટેજ ઉપર આવશે. સ્ટેજમાં તેમનું સ્વાગત કરવામાં આવશે. ઉર્વશીબેન, જીતુભાઈ, સ્નેહાબેન, હાર્દિકભાઈ સ્ટેજ ઉપર ઉપસ્થિત થશે. ₹5,11,111 રૂપિયાની રકમ સમાજના ઉત્થાન માટે મિત્રો પ્રાપ્ત થઈ છે. ખૂબ ખૂબ દાતાશ્રીઓનો ધન્યવાદ. હજુ પણ અર્ચનાબેન નટવરભાઈ પટેલ, ડેપ્યુટી સરપંચ અને માજી સરપંચ મોરવા, દાદાશ્રીઓનું સન્માન થઈ રહ્યું છે ત્યારે આપણે ખૂબ જ જોરદાર તાળીઓના ગડગડાટથી અમને આવકારીએ. ચંપાબેન અંબાલાલ પટેલ સ્ટેજ પર આવશે. ઉજડા નિવાસી શંકરભાઈ કોયાભાઈ પટેલ તરફથી ₹1,11,111ની રકમ પ્રાપ્ત થાય છે. તેઓ પણ સ્ટેજ પર આવશે અને તેમનું અહીંયા સ્વાગત કરવામાં આવશે. સરપંચ, માજી સરપંચ એવા નટુભાઈ અંબાલાલભાઈ પટેલના પિતાશ્રી સ્વર્ગીય અંબાલાલભાઈ તરફથી 50,000ની રકમ આપવામાં આવે છે. જોરદાર તાળીઓ મિત્રો. JR પટેલ કે જેઓ શિક્ષણ જગતને ખરેખર ખૂબ જ આગળ લઈ ગયા, એમને આ સંસ્થાઓ દ્વારા ઘણાને ઉપયોગી થયા છે ત્યારે તેમનું આ તબક્કે સ્વાગત થઈ રહ્યું છે. આપણે ખૂબ જ જોરદાર તાળીઓના ગડગડાટ સાથે તેમને વધાવીએ. ભૂતકાળમાં પણ જેણે ઘણા કાર્યો કર્યા છે સમાજ માટે, એવો બારગામ લેવા પાટીદાર સમાજના ખાસ સમિતિના સભ્યો મણિભાઈ, અરવિંદભાઈ તેમજ અન્ય જે સભાસદો છે તે સ્ટેજ ઉપર ઉપસ્થિત થાય. મણિભાઈ, વિઠ્ઠલભાઈ, ભગવાનભાઈ, ગિરધરભાઈ, અરવિંદભાઈ, વિઠ્ઠલભાઈ, મુરજીભાઈ, હરિભાઈ, રાવજીભાઈ, નટવરભાઈ એમના પુત્ર હાજર છે તે આવે. નટવરભાઈ ખાતુભાઈ, જે રાકેશભાઈ છે તે આવે. મહેશભાઈ મુંગરભાઈ કોકળપુરા, નટવરભાઈ શંકરભાઈ, પ્રભુદાસ દાજીભાઈ, ગોરધનભાઈ શનાભાઈ, ભૈલાલભાઈ ચતુરભાઈ. હવે હું પોતે હાજર છું, પણ મારા પરિવારમાં થોડીક શોકની લાગણી હોય. હું આ સન્માનને સ્વીકારવામાં અને મર્યાદા જાળવવામાં શોક અનુભવું છું. એટલે મારા સૌથી નાનો જે પૌત્ર છે એ અર્પણ કુમાર હર્ષદભાઈ અહીંયા આવે અને મારા વતીથી એ જણાવે. ભૈલાલભાઈ ચતુરભાઈ એક સાથે આવી જાઓ. ઉપસ્થિત તમામનું સ્વાગત કરવા માટે માન્ય પ્રમુખ સાહેબ શ્રી તેમજ મંત્રીશ્રીને વિનંતી કે તેઓ ઉપસ્થિત કારોબારી સભ્યશ્રીઓનું સ્વાગત કરશે, પુષ્પગુચ્છ આપી તેમને આવકારશે. હવે કોણ સન્માન કરશે?
મણિભાઈ સોમાભાઈ પટેલ મંગળભાઈ નાથાભાઈ પટેલનું સ્વાગત કરશે. વિઠ્ઠલભાઈ જોરદાસભાઈ પટેલ, સ્વર્ગસ્થ ગોરધનભાઈ ચતુરભાઈ એમનું સન્માન, એમના પુત્ર કોઈ અહીંયા ઉપસ્થિત હોય એ આવે અને એમનું સન્માન કરવામાં આવે. ઈશ્વરભાઈ ચતુરભાઈ, સ્વર્ગસ્થ ઈશ્વરભાઈ ચતુરભાઈ પટેલ, એમના પુત્ર નરેશભાઈ ઈશ્વરભાઈ અહીંયા સ્ટેજ ઉપર આવે સન્માન મેળવવા માટે. તો હવે આ રીતે આપણો કાર્યક્રમ સ્વાગતનો સમાપ્ત કરીએ છીએ. ઘણી આનંદની અને ખુશાલીની વાત છે. હવે ખરેખર જેના માટે આપણી તાલાવેલી છે સાંભળવાની એવા ડૉક્ટર અંકિતા મેડમ બહુ જ રસપ્રદ અને ઉમંગથી અમારી બહેનોને પૂરેપૂરું માર્ગદર્શન મળે અને પોતે કઈ રીતે જીવન જીવવું એની કળાની બધી બાબતો રજૂ કરશે. તાલીઓના ગગડાટથી વધાવો અને એમનું વક્તવ્ય આપણે સાંભળ્યું.